જ્યોતિન્દ્રભાઈનો એક બહુ જ જાણીતો નિબંધ જે તમારા અભ્યાસક્રમમાં છે, મહાભારત એક દૃષ્ટિ. હું સીધું પઠન જ કરવાની છું, પણ પારસી બોલીનો વિનિયોગ કેવી રીતે હાસ્ય નિપજાવી શકે તે તમે અહીંયા જોઈ શકો. એક ધર્મ વિશે તમે કશું નથી જાણતા, એની પુરા કથાઓ વિશે તમે કશું નથી જાણતા, તો એના વિશે ટીકા નહીં કરવાની. અને જો તમે એના વિશે જાણ્યા વગર ટીકા કરો તો પરિણામ શું આવે એ આ નિબંધમાં જ્યોતિન્દ્રભાઈ આપણને કહે છે. મહાભારત એક દૃષ્ટિ. મહાભારતની અનેક દૃષ્ટિથી સમાલોચના કરવામાં આવી છે, પણ મારા એક પારસી મિત્ર મારી સાથે મહાભારતનું નાટક જોવા આવ્યા. એમણે જે દૃષ્ટિથી મહાભારતનું અવલોકન કર્યું હતું એ દૃષ્ટિથી હજી સુધી કોઈએ કર્યું હોય એમ મારા જાણવામાં નથી. દરેક ધર્મના મંતવ્યો તેમ કથાઓ પાર બૌદ્ધિક બુદ્ધિથી પર હોય છે. એ સૂત્રનું રહસ્ય એમની મહાભારત પરત્વેની ટીકાથી હું બરાબર સમજ્યો. હું મારા મિત્ર પેસ્તનજી સાથે મહાભારતનું નાટક જોવા ગયો. એની ઈચ્છા તો ગુલની એક ભૂલ કે ભોલો દોલો યાને શિરીનની 7 જિંદગીના 7 સફાઓ જોવા જવાની હતી. આય મહાભારત શું તે તો હું જાણતો બી નહીં, પણ તમે મક્કમ છો તો હું બી આવીશ. મેં એવનને ખાતરી આપી કે હું મક્કમ છું ને એવન આવ્યા. નાટક શરૂ થયું, પ્રવેશો પ્રસાર થઈ ગયા, પણ પેસ્તનજી બાને કાંઈ રસ પડ્યો હોય એવું લાગ્યું નહીં. આખરે એમનાથી ન રહેવાયું તે મને પૂછવા માંડ્યા ને અમારો સંવાદ નાટક પૂરું થયું ત્યાં સુધી ચાલ્યો. આસપાસ બેઠેલા કેટલીક વાર હસતા અને ઘણીવાર કંટાળો કે તિરસ્કાર વ્યક્ત કરતા, પણ તેથી કંઈ અમારો સંવાદ અટક્યો નહીં. અમે રંગભૂમિ પર આવીને સંવાદ ભજવ્યો હોત તો નાટકના ફાર્સ કરતાં અમારો સંવાદ વધારે દીપી નીકળે એવો હતો. આ આખો સંવાદ હું અહીં ઉતારું છું. હવે જો સંવાદ શરૂ. મત્સ્યગંધાએ પ્રવેશ કર્યો. પેસ્તનજીએ નાકને ટેરવે આંગળી અડગાડી અને પૂછ્યું કે એવન કોણ છે? મત્સ્યગંધા: હિંગ બહુ ખાધી હશે. શું? એમ કહું જ કે હિંગ બહુ ખાધી હશે. કેમ? તમે કહો જ ને એવનનું નામ મત્સ્યગંધા છે. નહીં નહીં, એનું નામ મત્સ્યગંધા. માછલી જેવી ગંધાતી. માછલી જેવી? નહીં નહીં, એ તો કોઈ માનતું નહીં. માછલી તે ગંધાતી હશે કે? માછલીથી તો મોંમાં પાણી છૂટે એવી સુગંધ આવે. તે તો કોણ જાણે, પણ એનું નામ મત્સ્યગંધા છે. વારું હોશે, પણ એવન આવો ફેન્સી ડ્રેસ કાંઈક કર્યો જ. ફેન્સી ડ્રેસ કાં છે? આય શું કાને ફૂલ ખોસ્યા જ ને આવો ગંદો મસમેલો ડ્રેસ પહેર્યો જ. તે શું એવનના માટીદાને સોજા કપડાં બી નહીં મળતા હશે કે? આ તો અસલના જમાનાનો ડ્રેસ છે. એ શું બકોચ? તમારા ને મારા મમ્મી જૂના જમાનાના છે, પણ એવન વરી કારે કાને ફૂલ ખોસે જ ને આવો હંબગ જેવો ડ્રેસ પહેરે જ. અરે આ તો બહુ જૂના જમાનાની વાત છે, બહુ વર્ષો પહેલાંની. અસલમાં લોકો ઘરણાને બદલે ફૂલ ખોસતા. અરે તમે તો કહેવો જ ને કે તમે અસલ બી સુધરેલા જ ઉટા ને કંઈ વેડ બી લુખ્યા હોતા. તો શું ઘરેના જ તમને બનાવતા નહીં આવડતા? તું નહીં સમજતો હોય તો ના કે, પણ બાવા તું ફેંક નહીં. વારું ત્યારે સમજતો હોય ને પૂછજે, મને હવે નહીં પૂછતો. નહીં દીકરા, આમ છેરાઈ શું જાય છે? હવેથી પૂછસ બી નહીં ને આવું ધટિંગ જોવસ બી નહીં. થોડી વાર પેસ્તનજી મૂંગાર્યા. ઘણા પ્રવેશો સમજ્યા વગર પસાર થવા દીધાથી એમનો જીવ તાળવે આવી હોઠ બહાર નીકળી જવા તલપી રહ્યો એમ વ્યર્થ ઉઘડીને તરત બીડાઈ જતા હોઠ પરથી લાગતું હતું. જેવો પાંડવોએ સ્ટેજ પર પ્રવેશ કર્યો કે એમના હોઠ પાછા ઉઘડ્યા. અરે વલી આ કોણ આયા? એ પાંડુ રાજાના પુત્રો પાંડવો કહેવાય. પાંડવો કોણનું નામ છે? એ ઘાટાઓ હશે? ના રે, એ ઘાટાઓ નથી, પણ પાંડુ રાજાના 5 પુત્રો છે અને બધાનું નામ પાંડવો છે. સરનેમ કે ફેમિલી નેમ છે?
એ તો પાંડુના પુત્રો એટલે પાંડવો. એ સરનેમ કે ફેમિલી નેમ નથી, સમજ્યા? પણ એ બધાના એક જ નામ કેમ હોઈ શકે? તમે પણ શું ગિલ્લી ફેંકો છો? બાવા, અમારા પુરાણોની વાતમાં તમને નહીં સમજ પડે. તું બી કાંઈ બાવા નકામો ભેજાનું દહીં કરે છે. તમારી ફઈઓ બી કંઈ કમક્કલ લાગે છે, જે 5 માણસોના 5 નામ પાડતા બી મૂંઝાય છે. એ તો પાંડુના છોકરા તે પાંડવો, ધૃતરાષ્ટ્રના છોકરા તે કૌરવો એમ કહેવાય. પણ આ બધાના પોતાના નામ પાછા જુદા છે. આય પેલા ઝારિયાએ હાથમાં ઊંડો તંબુરો કાંઈ પકડ્યો છે? એ તંબુરો નથી, એ તો ગદા છે. અને ઝાડિયાનું નામ ભીમ છે. એવન મહાભારતના શું થાય? બાવા, મહાભારત તો નાટકનું નામ છે. તે તો નાલ્લું પોરિયો બી જાણે જ. પણ આય નાટકની અંદર મહાભારત કોણ છે? ને આય પાંડવો મહાભારતના શું સગા થાય? મહાભારત કોઈ માણસનું નામ નથી બાવા, એ તો નાટકનું નામ છે. તમે લોકો નામ બી ઠીક પાડો છો. આય 5 જણાના નામ પાંડવો, અને આખા નાટકમાં મહાભારત તો કોઈ મળે જ નહીં. ખોડાઈના નામનું નારિયું ફેંક બાવા, ફેંક. ત્યાં તો દ્રૌપદીએ પ્રવેશ કર્યો. પેસ્તનજીએ પાછું પૂછ્યું, આય કોણ? એ સતી દ્રૌપદી, પાંડવોની સ્ત્રી. પણ નાનલાની કે મોતાની? 5યની. શું કે છે? હા, એ 5 ભાઈઓની એક સ્ત્રી છે. શું બોલ્યો તું? 5 માટીરા વચ્ચે એક બૈરું? તે બી છાંટો પાણી લીધો દેખું છે. તને બી રાટ પરી નાક ભજવવાની આદત છે કે શું? અરે બાવા, એ અમારા શાસ્ત્રની વાત છે. સૂટ મારા શાસ્ત્રમાં બી આવા બધા ગોટારા ભર્યા જ કે? અરે એમ ન બોલો, એ તો સતી સ્ત્રી છે. સટી? આ 5 માટીરાનું બૈરું સટી? તમારો મોરેલિટીનો સ્ટાન્ડર્ડ, તમારો મોરાલિટીનો સ્ટાન્ડર્ડ બી ઘણો ઊંચો દેખો. અમારામાં તો આવા બૈરાની હાંભે બી કોઈ નહીં જોવે. પેલો રુસ્તમ કરકરિયો છે ને, તેની સાથે અમારા સર બેરામજી જંગબારીની દીકરી ગુલા અદરાઈ ઉઠી. બંને સાથે ફરવા જતા, સિનેમા જોવા જતા. રુસ્તમિયો કરકરિયો ગુલાને દર અઠવાડિયે 2 પ્રેઝન્ટ આપતો, લવ લેટર લખતો. તેણીએ પ્રેઝન્ટ લેતી ને લવ લેટરના જવાબમાં ચકરદા ભમરદા જેવા અક્ષર કાઢી કાગજો બી લખતી. પછી નશરવાનજી નાકટ્ટુનો દુખતો લંડન જઈ દાક્તર થઈ આવ્યો ને ગુલબાઈને એ ચિચોરાવાળો આદમી ગમી ગયો. તે બિચારા રુસ્તમને નાપાસ કર્યો ને દાક્તર જોડે પન્ની બી ગઈ. પણ અમારી કોમમાં ગુલાની જરા બી આબરૂ નહીં મળે. આય દ્રૌપદીની મિસાલ. તમારા વાનિયામાં તો એ સટી કેમ કહેવાય? વિડો મેરેજની સામે થાવો છો, વિદ્વાન પરણવા નથી દેતા. વિડો મેરેજની સામે થાવો જ ને એક સામટા 5 માટડા કરે તેણીને સટ્ટી કેવો છે? તમે હિન્દુ બી જબરા ઇનકન્સિસ્ટન્ટ છે. મેં કાંઈ જવાબ ન દીધો. થોડી વાર એમણે તિરસ્કારથી રંગભૂમિ સામે જોયા કર્યું. પછી શ્રી કૃષ્ણે રંગભૂમિ પર પ્રવેશ કર્યો. રાધા અને અન્ય ગોપીઓએ આવીને રાસ ખેલવા માંડ્યો. પેસ્તનજી બોલી ઉઠ્યા, આ આદમીને ઝેરબેર ચર્યું જ કે? કેમ? તું જોતો નહીં? બિચારો આખો ભૂરો ભટ્ટ થઈ ગયો છે. અરે એ તો કૃષ્ણ છે, તે હોશે, પણ તે ભૂરો કાંઈ બન્યો? એમના શરીરનો રંગ એવો જ હતો. બિચારો તદ્દન અગલી હેલ જેવો લાગે જ નહીં? અગલી? બદસુરત? અરે કૃષ્ણ તો ખૂબસૂરતીનો અવતાર ગણાય. આય ખૂબસૂરતીનો અવતાર? તું બી એ બિચારાને બનાવે જ કે કાંઈ? એને જોઈએ તો કલેજું બી તારું ટપ થઈ જાય. પણ આટલા બધા બૈરામાં આ એકલો માટીરો શું કરે છે? એ બધી ગોપીઓ છે. એની જોડે કૃષ્ણ રાસ રમે છે. રાસની ગેમ તો મેં સાંભળી બી નથી. રાસ એટલે નાચ, ડાન્સ. આ એવન એકલા ડાન્સ કરવાના આટલા બધા બૈરા જોડે? હા,
એને ઘેર બૈરું નહીં હોય એટલે ફિકર નહીં તો ઘેર જતા વાર એવનને બેથું દારમ ઝીલાવે. કેમ દીકરી, તું તો બરાબર જાણે જ ને, તું આવું કરે તો તારી ઘરવાળી તારા કેવા હાલ કરે. પણ એવન તો પન્નેલા નહીં હોશે, એવનને પોતાની સુન્ના જેવી દીકરી કોણ આપે? અરે એ તો 16,000 રાણીને 8 પટરાણી છે. શું કહે જ? 16,000 બૈરી? તમે હિન્દુ લોક બી જબરા છો હે. પેલા બિચારા 5 જણ વચ્ચે એક બૈરું ને આ એવન ભૂરિયાને 16,000 બૈરા. ડિવિઝન ઓફ લેબર બી નહીં શીખેલા કે? ને 16,000 બૈરાઓ આ માટીડા પરથી જીવ ઓવારી નાખતા હશે કે? એવનને જોઈને બૈરાનો જીવ બહુ ખુશ થાય એવું તો કંઈ લાગતું નહીં મળે. એમ ના બોલ, એ ઈશ્વરનો અવતાર છે, એ અમારા ભગવાન છે. કોણ? આઈ તમારો ઈશ્વર. આઈ 16,000 બૈરાનો માટીડો ને આટલી બધી પારકી બૈરી જોડે નાચનારો. ઓ મારા ખોદાઈજી, અલા કોઈ સાંભળશે ને તું માર ખાશે, માટે હમણાં મૂંગો મરી રહે. નાટક થઈ રહે પછી ઘેર જતા તારે જે કહેવું હોય તે તું મને કહેજે. વારું બાવા, હમણાં મૂંગો મરીશ એમ કહી પેસ્તનજી બોલતા બંધ થઈ ગયા. નાટક પૂરું થયું, અમે બહાર નીકળ્યા એટલે પેસ્તનજીની જીભ પાછી ચાલવા માંડી. આય તમારો ધર્મ? હું તો કોઈ દારો બી હિન્દુ નહીં થા. તમને મોરાલિટીનો કાંઈ સેન્સ જ નહીં મળે. એક જણને 16,000 બૈરા ને બીજા 5 જણા વચ્ચે એક વૈરી. ગંડો ભૂરો ભટ્ટ જેવો આદમી તે તમારો ખૂબસૂરતીનો કકરો, જે વાંસલી લઈને રખડ્યા કરે, બૈરાઓમાં ભમ્યા કરે ને બિચારા કરણ જેવાને લુચ્છાઈથી મારી નખાવે તે તમારા ભગવાન. જે જરા જુઠ્ઠું બોલતા પાણી પાણી થઈ જાય છતાં બૈરીને બી આડમાં મૂકી જુગાર રમે તે તમારા ધર્મ રાજા. અરે સમજે જ કે? મારું ધ્યાન એના શબ્દો પરથી ખસી જતું જોઈ પારસી બાબા મોટેથી કહ્યું, મૂંગો કાંઈ થઈ ગયો? હાંભો જવાબ દે ની. અહીં તમારા ધર્મમાં બુદ્ધિ કે રીઝનની બહારની જ વાતો ભચરી મારી જ કે શું? છેલ્લો પેરેગ્રાફ. દરેક ધર્મનો અનુયાયી અન્ય ધર્મના અનુયાયીને પૂછે છે કે તારા ધર્મમાં બુદ્ધિ કબૂલ ન કરે એવી જ બધી વાતો છે. અને આ જ પ્રશ્ન પ્રતિ પ્રશ્ન તરફથી પ્રત્યુત્તર રૂપે એને મળે છે. દરેક વ્યક્તિને પોતાના ધર્મમાં જે છે તે બરાબર લાગે અને બીજાના ધર્મમાં છે તેની સામે પ્રશ્ન થાય. જ્યોતિન્દ્રભાઈએ એમાંથી પણ હાસ્ય નિપજાયું છે. આ નિબંધ તમારા ભણવામાં છે.